પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહાર ભાજપનો વિરોધ પ્રદર્શન. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો અને નેતાઓએ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગે ભારતીય નાગરિકો હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું કે દેશના લોકોના દિલમાં આ ઘટનાને લઈને ભારે ગુસ્સો છે અને સરકાર અને સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવો જોઈએ. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ટેકો આપનાર દેશ તરીકે ઓળખવાની માંગ કરી. આ ઉપરાંત પ્રદર્શનકારોએ પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી પાડવાની પણ માંગ કરી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે સૂચના આપી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત વ્યવસ્થા રાખી હતી. પહેલગામ હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં કડક પગલાં લીધા છે, જેમાં ઇન્ડસ વોટર ટ્રીટીનો સસ્પેન્શન, અટારી વાઘા બોર્ડર બંધ કરવી અને પાકિસ્તાની રક્ષણ સલાહકારોને દેશ છોડવાની સૂચના આપવી જેવી કાર્યવાહી શામેલ છે.